આપકી અદાલતમાં શિલ્પા શેટ્ટી પર આરોપ છે કે તેઓ પોતાના ફિલ્મ કરિયર પર ધ્યાન નથી આપતા. શિલ્પાજી, એ સાચું છે કે તમારા ફાધર નહોતા ઈચ્છતા તમે એક્ટ્રેસ બનો? એમની જે કંપની હતી, બોટલ્સના કેપ બનાવવાવાળી, ઢાંકણ બનાવવાવાળી. જી 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 હું કોમર્સ કરી રહી હતી અને એ ઈચ્છતા હતા કે હું ઓબ્વિયસલી બિઝનેસ વુમન બનું, કેમ કે અમે બે જ બહેનો છીએ. લકીલી ભગવાન નહોતા ઈચ્છતા, અને જો હું બિઝનેસ વુમન બનત તો ઘણું નુકસાન થાત અમારા બિઝનેસનું. ભગવાન નહોતા ઈચ્છતા કે તમે ઈચ્છતા હતા યુપી બિહાર લૂંટવાનું? ડેડીએ બસ એ જ કહ્યું હતું કે બસ કોલેજ નહીં છોડતી અને એજ્યુકેશન કમ્પ્લીટ કરજે. મને લાગ્યું કે હું બસ એક બે પિક્ચરમાં આવીને જતી રહીશ, પણ કેરિયર બની ગયું મારું. હું વિચારું છું જો એ ઓફર ના આવી હોત તો મને સમજ ના પડત કે હું શું કરત પોતાની જિંદગી સાથે, કારણ કે હું એક્ટિંગ સિવાય બીજું કંઈ કરી જ ન શકત. પણ અમે જોયું કે તમે એક્ટિંગ ઓછી કરી અને આઇટમ ગર્લ વધારે બન્યા. હા, જે ચોઇસીસ મળ્યા મને ઘણી ઓછી મળી, અને ઓનેસ્ટલી આઈ થિંક ઇટ ઓલ્સો ધ ફોલ્ટ ઓફ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ હુ ઓલવેઝ વોન્ટેડ ટુ ટાઈપકાસ્ટ મી એઝ હિરોઈન ગ્લેમરસ રોલ્સ. મને કોઈ પ્રોબ્લેમ નથી. આઈ ફેલ્ટ વેરી હેપી. આઈ એમ નોટ એપોલોજાઇઝડ અબાઉટ બિંગ ગ્લેમરસ, પણ મારી યુએસપી હંમેશા સોંગ્સ રહે છે, અને ઓબ્વિયસલી બિકોઝ ઓફ ધ ઓડિયન્સીસ દે ઓલવેઝ થોટ દે વોન્ટ ટુ સી મી ઇન happy, glamorous, dancey ટાઈપના રોલ્સ. સો દેટ ઇઝ વોટ આઈ ગોટ ઓફર. અને પછી એક સમય આવ્યો, મેં વિચાર્યું કે હું આ નથી કરવા ઈચ્છતી, હું કંઈક અલગ કરવા ઈચ્છું છું. તો મેં ઘણું કામ રિડ્યુસ કર્યું, અને ત્યારે મેં અમુક સિરિયસ પિક્ચર્સ કર્યા જે ચાલ્યા નહીં. તો પછી મેં વિચાર્યું કે વાય નોટ ટુ ડુ ફિલ્મ્સ વિચ વર્ક્સ ઓન બોક્સ ઓફિસ. જો એક પિક્ચર નથી ચાલતી તો એનો કોઈ ફાયદો નથી થતો. ન પ્રોડ્યુસરને થાય છે, ન ઓડિયન્સને થાય છે, ન એક્ટરને થાય છે. ગુડ ફિલ્મ, બેડ ફિલ્મ, અગલી ફિલ્મ, they worked because of the audiences. I am still sitting here doing this interview because of the audience. તો પણ જે ઓડિયન્સીસે તમને તમારી ફિલ્મો માટે પ્રેમ કર્યો, એ જ ઓડિયન્સીસ માટે તમે એમ કહી દીધું કે હવે મારી પાસે ટાઈમ નથી હિન્દી ફિલ્મો કરવા માટે. કોણે કહ્યું? ઘણી બધી વાતો મને આજકાલ પ્રેસથી મને મીડિયાથી જાણવા મળે છે. પાછલા 5 વર્ષમાં 8.25 ફિલ્મો કરી છે તમે. હા, એ તો 8.25? વોટ ઇઝ 8.25? 8 ફિલ્મો અને એક આઇટમ સોંગ. હા, મેં માત્ર એક જ આઇટમ ગીત કર્યું છે, એ છે યુપી બિહાર. એન્ડ શટ અપ એન્ડ બાઉન્સ ઇઝ વોટ આઈ હેવ ડન નાઉ, બીકોઝ મને આ લાગ્યું 8.25માં જે સવા છે એ દોસ્તાનાનું આઇટમ સોંગ છે. અને મેં બીજું આઇટમ સોંગ એટલે જ કર્યું. પહેલી વાત તો મને આઇટમ સોંગ શબ્દથી ને ઘણું ઇરિટેશન થાય છે. ઇટ્સ જસ્ટ અ સોંગ એન્ડ ઇટ્સ વી આર ઇન ધ એન્ટરટેન બિઝનેસ. પણ આ જે આઇટમ શબ્દ છે, મને લાગે છે કે ઘણો ડેરિકેટરી છે એક હિરોઈન માટે. એનીવેઝ મેં કર્યું એક દોસ્ત માટે, અને મને એવું પણ લાગ્યું કે ઘણા સમયથી મારી કોઈ ફિલ્મ આવી ન હતી, અને મને ઘણા બધા જે ફેન લેટર્સ આવે છે, તો મોટાભાગે પૂછાય છે કે અમે તમને આગલા પિક્ચરમાં ક્યારે જોઈશું, કે ક્યારે, અથવા અમે તમારા ગીતોને ઘણા પસંદ કરીએ છીએ. તો એ ગીત મેં એ ઓડિયન્સ માટે કર્યું જે હંમેશાથી મારા ગીતોને અપ્રિશિએટ કરતા આવ્યા છે. એન્ડ આઈ ડીડ ઇટ ફોર અ ફ્રેન્ડ. સો આટલા બધા મારા કરિયર ગ્રાફમાં આઈ થિંક ઐશ્વર્યા has done like 4 item songs. So, yeah, item song. I'm talking about when you are not in the film and you do just special appearance. બાકી જે મારા ગીતો ફેમસ થયા છે, જ્યાં હું હિરોઈન છું એ પિક્ચરની, એ તો મારો ફોલ્ટ નથી. મારા ગીતો જો ફેમસ થાય છે તો મતલબ શું આ વાત થઈ? મારી ભૂલ છે કેમ? શું સાચે જ તમે ફિલ્મો ઓછી કરી દેશો કે પછી? મેં કામ એટલે ઓછું કર્યું છે કેમ કે મારી પાસે જે ચોઇસીસ આવે છે એ ઘણી આઇટમ વાળી આવે છે. નોટ એક્ઝેક્ટલી. મેં અમુક સારી ફિલ્મો કરી છે, ઓછી ફિલ્મો કરી છે. પાછલા 4 વર્ષથી ધડકન પછી મેં કોશિશ કરી કે હું કંઈક અલગ રોલ કરું. મેં એક્શન રોલ્સ પણ કર્યા 10-10, મેં રોમેન્ટિક રોલ પણ કર્યા, મેં એક આર્ટ ફિલ્મ પણ કરી, ફિર મિલેંગે. મેં મેટ્રો જેવી ફિલ્મ કરી જે ઘણી જ ક્લાસી હતી, પણ એ એક અલગ પ્રકારનું પિક્ચર હતું.
તો હું અને રિશ્તે જેવી ફિલ્મ કરી જે ઘણી ચેલેન્જિંગ રહી મારા માટે એક એક્ટર તરીકે, કારણ કે મેં એક આખું ડાયલેક્ટ કર્યું એ પિક્ચરમાં. તો એવું નથી કે મેં કોશિશ નથી કરી. મેં ડરના મના હે જેવા પિક્ચર પણ કર્યા જે એક અલગ પ્રકારનું ઝોનર હતું, પણ એફર્ટ ગોઝ અનસીન ઇફ ધ ફિલ્મ ડઝન્ટ ડુ વેલ. પણ એ સાચું છે કે હવે તમે ફિલ્મોથી તમારો સમય સોરી, હું આ સવાલનો જવાબ હું નથી આપવાની. એવું નથી. જેમ મેં કહ્યું, હવે તમે જાણો છો કે હું આઈપીએલ સાથે પણ જોડાયેલી છું. આઈ હેવ ટેકન સ્ટેક ઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેક ઇન રાજસ્થાન રોયલ્સ. એ જ તો હું 2.5 તમને પૂછું છું. months. પબ્લિક તો તમને પ્રેમ કરે છે બિલકુલ, તમારી ફિલ્મો બિલકુલ. માટે, તો હું પણ 2 ફિલ્મો કરી તમે રહી છું. પૈસા કમાવા માટે ક્રિકેટના મેદાનમાં પહોંચી ગયા છો. પૈસા કોણ કમાવા નથી ઈચ્છતું, બોલો. અને હું કામ કરીને કમાઈ રહી છું, એમાં ખરાબ વાત થોડી છે. અને હું થોડી કોઈને ચોરી કરીને કમાઉં છું. जिस काम के लिए आप हैं वो काम करें तो ज्यादा अच्छा होगा. અરે, જો તમે પ્રોડ્યુસ કરો મારા માટે તો ઘણું સારું થશે. કાશ મારો પ્રોડ્યુસર પણ મને આટલો જ પ્રેમ કરે જેટલો તમે કરો છો. એમને કહો કે મને કાસ્ટ કરે. જો મને સારું કામ મળે તો હું કેમ નહીં કરું. સો તમે એ માનો દેટ કે તમે ફિલ્મો ઘટાડીને ક્રિકેટના મેદાનમાં જતા રહ્યા. ક્રિકેટ ઓનેસ્ટલી મેં એક બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી કર્યું. એન્ડ રાજ જે મારા પાર્ટનર છે એમણે સજેસ્ટ કર્યું કે આઈપીએલ ઇઝ સમથિંગ દેટ વિલ રિયલી ડુ વેલ ઇન ધ ફ્યુચર એઝ વેલ. પાછલા વર્ષે પણ જ્યારે લોન્ચ થઈ તો ઘણી સક્સેસફુલ રહી. અને ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં જ્યાં ક્રિકેટ ઇઝ અ રિલિજન, ઇટ વિલ ડેફિનેટલી કેચ અપ એન્ડ ગેટ બિગર. સો આઈ થોટ ઓફ ઇટ પ્રેગ્મેટિકલી, અને મેં વિચાર્યું કેમ નહીં, આને પણ કરી શકાય. તમે વિચાર્યું કે કેમ નહીં શાહરૂખ અને પ્રીતિને કહીએ કે મેં ખિલાડી તું અનાડી. આ રજતજીએ કહ્યું છે, રજતજીએ, મેં નથી કહ્યું.